હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું આપણા નવા ચેપ્ટરના વિડીયો સિરીઝ. ચેપ્ટરનું નામ છે સંવર્ગ સંયોજનો. ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના પાર્ટ 1 નું આ છેલ્લું ચેપ્ટર છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું આ ચેપ્ટર ગણાય. સંવર્ગ સંયોજનો, અંગ્રેજીમાં એને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહેવાય. તો આજથી આપણે આ નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો બહુ જ અગત્યનું ચેપ્ટર છે જેઈ અને નીટની પરીક્ષાઓ માટે. ખાસ કરીને જેઈની એક્ઝામની અંદર 30 ક્વેશ્ચન હોય છે અને આપણે ટોટલ ચેપ્ટર 31 હોય છે. હવે મજાની વાત એ છે કે કોઈ એકાદું ચેપ્ટર તો એવું હશે જ કે જેમાંથી એક પણ ક્વેશ્ચન નહીં આવે, પણ આ ચેપ્ટર એવું છે કે જેમાંથી એક અથવા ક્યારેક એક કરતા વધુ ક્વેશ્ચન્સ આવેલા છે. એનો અર્થ એવો થયો કે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ તો ખરું. નીટની પરીક્ષામાં આ ચેપ્ટરના કન્સેપ્ટનો ઉપયોગ થઈ અને પૂછાતા હોય એવા એટલીસ્ટ 3 ક્વેશ્ચન તો હોય અને હોય જ છે. તમે જૂના કોઈ પણ નીટના પેપર જોશો તો એમાં આ ચેપ્ટરના એટલીસ્ટ 3, ઓછામાં ઓછા 3 થી વધુ ક્વેશ્ચન પણ હોઈ શકે, પણ 3 તો તમને જોવા મળશે જ. તો બધી રીતના ચેપ્ટર બહુ જ ઉપયોગી છે અને નવીન પ્રકારના સંયોજનો વિશે આપણને આ ચેપ્ટરમાં માહિતી મળવાની છે. આપણે આયોનિક સંયોજનો વિશે ભણ્યા, આપણે સહસંયોજક સંયોજનો વિશે ભણ્યા, આપણે સંવર્ગ સંયોજનો, આ નવીન પ્રકારના સંયોજનો, એના વર્ગની આપણે હજી સુધી ચર્ચા કરી નથી. આ આખું ચેપ્ટર એના ઉપર છે. એક બીજી મહત્વની વાત, આ ચેપ્ટરને શીખતા પહેલા ડી અને એફ વિભાગના તત્વો, આની પહેલાનું ચેપ્ટર ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ, એ આપણે શીખેલા હોવા જરૂરી છે. કારણ કે મોટા ભાગે સંવર્ગ સંયોજનો ડી બ્લોક અને એફ બ્લોકના તત્વો જ બનાવતા હોય છે. તો એના વિશેની પૂરી માહિતી આપણને હોય તો આ શીખવું વધારે સહેલું બનશે. નહીતર આવડશે તો ખરા, પણ થોડીક મુશ્કેલી પડશે. એના બદલે ડી અને એફ બ્લોક શીખી લીધું હોય તો વધારે સહેલું બને. આપણા જ યુટ્યુબ ચેનલ ઉપર આખું ડી અને એફ બ્લોક એલિમેન્ટ આખું ચેપ્ટર તમને એના વિડીયો મળી જશે. હું અહીંયા લિંક ઉપર મૂકી દઈશ કે જેથી તમને સરળતાથી એ વિડીયો જોઈ શકાય. આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે ડી અને એફ બ્લોકના એલિમેન્ટ વાળા આખા ચેપ્ટરના તમને બધા જ વિડીયો જોવા મળશે. એ પણ બહુ જ સરળ રીતે તમારી સામે રજૂ કરેલું છે. જો એ જોશો એટલે તમને તરત સમજાઈ જશે. અને જે લોકો શીખી ગયા છે એના માટે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સારું, તો તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે રાખો, નોટ અને પેન પણ તમારી પાસે રાખો અને આપણે ચેપ્ટર શરૂ કરીએ. સૌથી પહેલા મેં તમારી સામે લખી રાખેલું છે, ઇન્વર્ટેડ કોમામાં એક કોટ આપેલું છે. આખું ચેપ્ટર શરૂ થાય ત્યારે જ કામનું છે, કારણ કે આ આખા ચેપ્ટર નો હાર્દ છે. આના વિશે જ આપણે આખા ચેપ્ટરમાં ભણવાનું, આનો જ વિસ્તાર છે આખા ચેપ્ટર. જેમ વેદ વ્યાસની પણ એક ખૂબી છે કે કોઈ પણ વાત રજૂ કરવા માંગતા હોય તો પહેલો શ્લોક રજૂ કરે ને એમાં જ પછી એના આધારે આખું શાસ્ત્ર પણ એ જ શ્લોકનો પ્રતિધ્વનિ હોય છે. એવું જ આમાં પણ છે. જુઓ, લખેલું છે સંવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક. કાર્બનિક નહીં, અકાર્બનિક, એટલે આમાં મેટલ્સ નો ઉપયોગ થતો હોય બધા અકાર્બનિકમાં ગણશે. તો અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગની કરોડરજ્જુ છે. સ્વાભાવિક છે, મહત્વ દર્શાવે છે આ ચેપ્ટર. સંવર્ગ સંયોજનો અકાર્બનિક રસાયણ તેમજ જૈવ અકાર્બનિક એટલે કે બાયો ઇનઓર્ગેનિક, આપણા શરીરની સાથે સંકળાયેલા કેટલાક અકાર્બનિક રસાયણો, એની કરોડરજ્જુ છે સંવર્ગ સંયોજનો. આનો અર્થ એવો થયો કે આ સંયોજનો આપણી આજુબાજુ ને આપણા શરીરની અંદર પણ, અથવા તો કોઈ પણ સજીવની અંદર પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવતા હોવા જોઈએ. કઈ રીતે? તો હવે ચેપ્ટરની શરૂઆત થઈ છે. પ્રસ્તાવનાને આપણે અત્યારે ડિસ્કસ કરવાનું શરૂ કરીએ છીએ. મેં હમણાં કીધું એમ કે કોઈ પણ તત્વને 2 સંયોજકતા હોય છે, પ્રાથમિક અને દ્વિતીયક વિશે આપણે આ ચેપ્ટરમાં ભણશું. કા આયોનિક સંયોજન હોય, કા સહસંયોજક સંયોજન હોય, પણ આ કંઈક નવીન પ્રકારના સંયોજનો બનાવે છે. અને આ પ્રકારના સંયોજનો એ આટલી બધી જગ્યાઓએ જોવા મળે છે. આ જો કુદરતમાં, હવે ક્લોરોફિલ ને કોણ ના જાણતું હોય ભાઈ? ક્લોરોફિલ વનસ્પતિનું રંજક દ્રવ્ય, પિગમેન્ટ, ફોટોસિન્થેસિસમાં કામ આવે, પ્રકાશ સંશ્લેષણમાં. ભાઈ વનસ્પતિ ઉત્પાદકો છે આપણી આહાર શૃંખલા. વનસ્પતિઓ છે તો જ આખું જગત છે, તો જ બધા જીવો છે. વનસ્પતિ ખોરાકનું ઉત્પાદન કરે છે, જેના કારણે એ ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંવર્ગ સંયોજન છે. તો લ્યો, વાત આવી ગઈ કરોડરજ્જુ.
ભાઈ અકાર્બનિક અને જૈવ કાર્બનિકની કરોડરજ્જુ સંવર્ગ સંયોજનો છે એની સાબિતી આ રહ્યું પહેલું જ ઉદાહરણ. ક્લોરોફિલમાં મેગ્નેશિયમ ધાતુ હોય અને એનું સંવર્ગ સંયોજન છે ક્લોરોફિલ, કે જેના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય, ઉત્પાદકો ખોરાક બનાવે, આખી સૃષ્ટિ ચાલે. મહત્વનું વસ્તુ છે ક્લોરોફિલ. તો મનોમન આદર ભાવ થવો જોઈએ સંવર્ગ સંયોજનો પ્રત્યે. કથા શરૂ થાય ને તો મહાત્મ્ય કહેવામાં આવતું હોય, તો હું અત્યારે આનું મહાત્મ્ય જ કહું છું, જો કે બુકમાં જ લખેલું છે, તમારી સામે ખાલી રજૂ કરું છું. આ પણ જુઓ, વનસ્પતિઓ ઉત્પાદકો, હવે ઉપભોક્તાઓ એટલે કે ખાસ કરીને મનુષ્ય રહ્યો ને, તો મનુષ્યમાં હિમોગ્લોબિન HB એને સંજ્ઞા વડે દર્શાવાય. બહુ જ મહત્વનું છે, તમે જાણો જ છો, બધા હવે સાયન્સ ભણો છો ને, હિમોગ્લોબિન શું છે અને એનું કામ શું છે તમે સારી રીતે જાણો છો. શ્વસન વાયુઓનું વહન કરવાનું કામ હિમોગ્લોબિન કરે. એ હિમોગ્લોબિન પોતે આયન, લોખંડ ધાતુનું સંકીર્ણ સંવર્ગ સંયોજન છે. વળી પાછું કરોડરજ્જુ થઈ. આ ન હોય તો મનુષ્ય ના ટકી શકે. તો હિમોગ્લોબિન કે જે લોખંડનું સંવર્ગ સંયોજન છે, આપણા શ્વસન વાયુના વહનમાં કામ કરે. વિટામિન B12 સાઇનો કોબાલેમાઇન એવું એનું નામ થાય. નામ ઉપરથી જ ખબર પડે કે એમાં કોબાલ્ટ ધાતુનું સંવર્ગ સંયોજન છે. તો આ ત્રણ ઉપરથી તો મહત્વ સમજાઈ જ ગયું હશે આ ચેપ્ટરનું અને આ જે વિધાન લખેલું છે એનું. છતાં પણ બીજા કેટલાક ઉદાહરણો છે કે જે તમે 8મું ચેપ્ટર ભણ્યા છો એમાં પણ આવી ગયું હશે, અને અત્યારે પણ આ ચેપ્ટરમાં પણ આપણે થોડી ઘણી એની ડિસ્કશન આવશે. ધાતુ કર્મ વિધિમાં સંવર્ગ સંયોજનો વપરાય. તત્વોનું અલગીકરણ કરવું હોય તો એમાં ખાસ કરીને ચાંદી અને સોનું એના અલગીકરણ માટે ઝીંકનું સંવર્ગ સંયોજન બનાવીને એને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે. ઉદ્દીપન પ્રક્રિયામાં મોટા ભાગે સંક્રાંતિ ધાતુના સંવર્ગ સંયોજનોનો જ ઉપયોગ થાય છે. K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ક્રોમિયમનું સંકીર્ણ સંયોજન છે. પોટેશિયમ પર મેંગેનેટ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ મેંગેનીઝનું સંવર્ગ સંયોજન છે. ઘણી બધી પ્રક્રિયાઓમાં જે ઉદ્દીપકો વપરાય છે મોટા ભાગે સંવર્ગ સંયોજનો હોય છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી, વિશ્લેષણની પ્રક્રિયાઓ કરવી હોય, પ્રયોગશાળામાં કોઈ આયનની હાજરીને ચકાસવા માટે જે પ્રક્રિયકો વપરાય છે એ છેવટે અવક્ષેપણ આપતા હોય કે ન આપતા હોય, એ બધું સંવર્ગ સંયોજનો બને છે કે નથી બનતા એના ઉપર ડિપેન્ડ કરે. વિદ્યુત ધોળ, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે પણ સંવર્ગ સંયોજનોના જલીય દ્રાવણોનો ઉપયોગ થાય. કાપડના ને એના રંગકામમાં સંવર્ગ સંયોજનો મોટા ભાગે રંગીન હોય, રંગકામ કરવા માટે પણ સંવર્ગ સંયોજનો વપરાય. અને ઔષધો, સિસ્પ્લેટિન અને ટેક્સોલ 11માના પહેલા પાઠમાં આ બે નામ આવતા. આ સિસ્પ્લેટિન એ પ્લેટિનમનું સંવર્ગ સંયોજન છે, કેન્સરની ટ્રીટમેન્ટ માટે વપરાય. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ એ જુદી જુદી મેટલનું ઝેર આપણા શરીરમાં ફેલાયેલું હોય તો એને નલિફાઈ કરવા માટે વપરાય. અને એવા કેટલા બધા સંવર્ગ સંયોજન આપણે ચેપ્ટરમાં છેલ્લે એની પણ ડિસ્કશન કરશું કે એ રોગોની સારવારમાં પણ વપરાય છે. તો બાળકો, આ તમને મહત્વ પહેલા બતાવ્યું મેં કે સંવર્ગ સંયોજનો ખરેખર આપણા માટે કેટલા મહત્વના છે. શું કામ એને કરોડરજ્જુ કીધી? ઉદ્યોગની કરોડરજ્જુ, ઉદ્યોગની નહીં, હું તો કહું જગતની, જીવ માત્ર માટે કરોડરજ્જુનું કામ કરે છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને ગેરંટી મજા આવશે જ. આપણે એને સરળ બનાવીને તમારી સામે રજૂ કરશું. સારું, તો આને વિડીયો પોઝ કરી અને આવું લખી લ્યો નોટમાં શરૂઆતમાં જ આ બધી વસ્તુ, અને મેં જે સમજાવેલું છે એને મનમાં રાખજો. ચાલો, હવે આને આપણે ચેકી અને ચેપ્ટરમાં ખરેખર પ્રવેશ કરીએ. ચેપ્ટરને શરૂ કરીએ એ ભેગું તરત જ એક વૈજ્ઞાનિક, સ્વિસ વૈજ્ઞાનિક છે, એમનું નામ આપણે યાદ કરવું જ પડે. નામ છે એમનું આલ્ફ્રેડ વર્નર. આલ્ફ્રેડ વર્નર સ્વિટ્ઝરલેન્ડનો વૈજ્ઞાનિક હતો. તેણે સંવર્ગ સંયોજનો નામનો કોઈક સંયોજનનો વર્ગ છે એવું સૌથી પહેલા ગોતી કાઢ્યું. એટલે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નામ આવે એટલે એની સાથે વર્નરનું નામ તો જોડવું જ પડે. હવે એને શું કીધું આપણને એ આપણે જાણીએ. વર્નરે એવું જોયું કે એને એવું કીધું કે માની લો કે આપણે આમ લખીએ COCl3, આને કહીએ કોબાલ્ટ ક્લોરાઇડ, પછી હું આમ લખું COCl2,
અને આમ લખું PbCl. તો આ 3 આયોનિક સંયોજન છે એકદમ સાદા. કોબાલ્ટ ક્લોરાઇડ, આ કોબાલ્ટ ક્લોરાઇડ જ છે અને આ પેલેડિયમ ક્લોરાઇડ છે. પણ આમાં જુઓ ને તો આ કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર +3 છે. હવે તમને ગણતા આવડે જ છે. -1 વાળા 3 એટલે -3 બરાબરની પેલી બાજુ જાય તો +3 એટલે આ +3 છે. આ એ અનુસંધાને +2 થશે અને આ +2 થશે. તો અહીં જે +3 +2 ને +2 લખેલા છે ને એ આ ધાતુની આ સંયોજનમાં ઓક્સિડેશન સ્થિતિ, સંયોજકતા પણ તમે કહી શકો. અહીં કોબાલ્ટની 3, અહીં 2 અને પેલેડિયમની પણ 2. હવે આને સંયોજન બનાવી લીધું એટલે સંયોજકતા સંતોષાઈ ગઈ છે. છતાં પણ વર્નરે એક બીજી વસ્તુ નોંધી. આ કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 એની અને એમોનિયા સાથે પ્રક્રિયા કરાવી ને, એમોનિયાના મિશ્રણમાં આને ભેળવી દીધું તો એને જુદી જુદી કન્ડિશનમાં અલગ અલગ રંગના સંયોજનો મળ્યા. હવે ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે, બરાબર ધ્યાન દેજો. પહેલા હું એમ કહું છું, કોબાલ્ટ ક્લોરાઇડમાં 2 પ્રકારના કોબાલ્ટની સંયોજકતા હોય, પેલેડિયમમાં એ સંયોજકતા +2 છે. સંયોજન બની ગયું છે એનો અર્થ એવો કે સંયોજકતા સંતોષાઈ ગઈ છે. તો એક સંયોજન કે જેમાં તત્વની સંયોજકતા સંતોષાયેલી હોય એ સંયોજન આગળ ઉપર શું કામ પ્રક્રિયા કરે? ન જ કરવું જોઈએ, છતાં એ પ્રક્રિયાઓ થઈ એવું વર્નરે નોંધ્યું. થોડીક વાર માટે ઇમેજિન કરો કે આપણે જ વર્નર છીએ અને આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. એવું ફીલ કરવું પડશે કે આપણે એક્સપેરિમેન્ટમાં ઇન્વોલ્વ થયેલા છીએ. તો આ ટોપિક સરળતા સમજાઈ જશે. તો હવે એના માટે હું અહીં કેટલાક સમીકરણ લખું છું, જોજો ત્યાં. આપણે વર્નર છીએ અને આપણે પ્રયોગ શરૂ કર્યો. આપણે લીધું કોબાલ્ટ ક્લોરાઇડ, એની પ્રક્રિયા કરી એમોનિયા સાથે, અને હવે એમોનિયા આપણે પુષ્કળ પ્રમાણમાં લીધું, જાજુ બધું એમોનિયા, ઇન એક્સેસ એમોનિયા 6 મોલ જેટલા, એટલે જાજુ એમોનિયા અવેલેબલ હોય એમાં કોબાલ્ટ ક્લોરાઇડ ભેળવ્યું. તો આપણને જે આ બેને મિશ્ર કરતા જે મિશ્રણ મળ્યું, ટેસ્ટ ટ્યુબમાં પ્રયોગો કરતા હશું આપણે, કોબાલ્ટ ક્લોરાઇડ, એમોનિયા 6 મોલ મિક્સ કરી દીધું, તો આપણને જે સંયોજન મળ્યું ને એ સંયોજનનો રંગ પીળો હતો. પીળા કલરનું સંયોજન મળ્યું. સૂત્ર હું હમણાં લખીશ થોડી વાર પછી, પણ અત્યારે ખાલી આપણે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એને જ ધ્યાનમાં લેવું. ટેસ્ટ ટ્યુબમાં કોબાલ્ટ ક્લોરાઇડ 6 મોલ એમોનિયાને ખૂબ પીળો કલર આવ્યો ટેસ્ટ ટ્યુબ. ચાલો વળી પાછો બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈએ, એમાંય કોબાલ્ટ ક્લોરાઇડ ભરીએ અને એમાં પણ એમોનિયા નાખીએ આમાં. પણ હવે આ વખતે એમોનિયા થોડોક ઓછો નાખશે, 5 મોલ એમોનિયા. એટલે ટેસ્ટ ટ્યુબમાં કોબાલ્ટ ક્લોરાઇડ અને 5 મોલ એમોનિયા. તો આ વખતે આપણને જાંબુડિયો કલર મળ્યો. જાંબુડિયા કલર માટે પર્પલ એવો શબ્દ વપરાય છે. પર્પલ એટલે જાંબુડિયો. આ બી અને બ્લોક વખતે પણ વાત આવી ગઈ છે. ચાલો એ ટેસ્ટ ટ્યુબને અહીંયા મૂકી દીધી. હવે જોવા જેવી વાત, તરત જ ક્વેશ્ચન થાય કે કોબાલ્ટ ક્લોરાઇડ, એમોનિયા પેલા નાખ્યું, જાજુ બધું પીળો કલર આવ્યો. એ જ કોબાલ્ટ ક્લોરાઇડ, એ જ એમોનિયા, પણ આ વખતે કલર જાંબુડિયો આવ્યો. તો સ્વાભાવિક રીતે આપણને આવો ક્વેશ્ચન થાય કે આમ કેમ બને? 2 જ સંયોજનો છે, બેને ભેગા કરીએ છીએ સેમ કન્ડિશનમાં, ખાલી ફેર એટલો કે પહેલી વાર એમોનિયા વધુ લીધું તો આ વખતે ઓછું લીધું, છતાંય કલર જુદો મળ્યો. આનો અર્થ એવો થયો કે આમાં કંઈક તો નવીન ઘટના બને છે. શું હોઈ શકે એ આપણે પછી વિચારશું, પણ કંઈક જુદું તો છે. એટલે આના કરતા આ પ્રોડક્ટ કંઈક તો જુદી છે જ એવું આપણને વર્નર તરીકે ખબર પડી ગઈ. આપણે હજી પ્રયોગ આગળ વધારીએ. કોબાલ્ટ ક્લોરાઇડ લીધું ટેસ્ટ ટ્યુબમાં, પાછું એમોનિયા નાખ્યું, પણ હજી થોડુંક ઓછું એમોનિયા, 4 મોલ એમોનિયા નાખ્યું. અહીંયા 4 મોલ એમોનિયા નાખ્યું ત્યારે આપણને કલર કઈ ટાઈપના જોવા મળ્યા એ જોઈએ. ત્યારે આપણને લીલો કલર જોવા. આનો અર્થ એવો થયો કે આ 2 કરતા આનું પાછું સૂત્ર કંઈક જુદું હશે. હવે એનાથી આગળની વાત, પાછો કોબાલ્ટ ક્લોરાઇડ લઉં છું, પાછો 4 મોલ એમોનિયા જ નાખું છું,
પણ આ વખતે જે ટેમ્પરેચર હતું ને એના કરતા આ પ્રયોગનું ટેમ્પરેચર થોડુંક જુદું રાખ્યું. કન્ડિશનમાં ખાલી એટલો ફેરફાર, બાકી આ બે સરખું છે. તો એવા સમયે જાંબલી રંગ મળ્યો, એને વાયોલેટ એવું આપણે કહીએ. ઓલું જાંબુડીઓ છે, આ જાંબલી છે. હવે આવું થાય, મારી પાસે તો 4 ટેસ્ટ ટ્યુબ છે કે જેમાં અલગ અલગ કલરના સંયોજન મળ્યા. હવે મારે એ વિચારવાનું કે આવું થયું જ કેમ. ક્યાંય પણ મૂંઝવણ કે ક્વેશ્ચન ઊભો થાય બસ પછી જ નવું સંશોધન થાય છે. એટલે તમે પણ ભણતા હો ત્યારે કોઈ એક ક્વેશ્ચનમાં કે એક ટોપિકમાં મૂંઝાવ તો રાજી થાજો કે તમને કંઈક નવું જાણવા મળવાનું છે. વર્નરે આ પ્રયોગો કર્યા, 4 કલર અલગ અલગ મળ્યા. હવે એને પ્રશ્ન થયો કે આવું થાય જ કેમ. તો એના સોલ્યુશન માટે એને મથામણો શરૂ કરી. આપણે તો હમણાં 10-15 મિનિટમાં તારણ ઉપર પહોંચી જશું, પણ એને તો ઘણા દિવસો થયા હશે આ બધી વસ્તુ સોલ્વ કરવા માટે. હવે જુઓ, રસાયણ વિજ્ઞાન ભણતા ભણતા કયું પાનું ક્યાં લગાડવું એ ધીમે ધીમે આવડવા માંડે. વર્નરને તરત આઈડિયા આવ્યો કે આપણે એક કામ કરીએ, આમાં COCl3 ને NH3 છે, એનું મિશ્રણ પીળા કલરનું મળ્યું, પણ આમાં ક્લોરીન તો છે જ. જો હું આમાં AgNO3 નાખું અને મને AgCl ના અવક્ષેપ મળે, AgCl ના અવક્ષેપ મળશે, તો એના અવક્ષેપના મોલની સંખ્યાના આધારે હું એટલું નક્કી કરી શકીશ કે આમાં કેટલા ક્લોરીન મુક્ત છે. હવે હું જે બોલું છું બધું અહીં લખી નહીં શકે, હું સીધું સૂત્ર ઉપર જ પહોંચીશ, એટલે ધ્યાનથી સાંભળો. આ સંયોજનમાં, આ બેના મિશ્રણમાં AgNO3 પૂરતા પ્રમાણમાં નાખ્યું ને તો AgCl ના અવક્ષેપ મળ્યા 3 મોલ. તો હવે હું અહીં લખું છું, સીધું આમ જ લખું છું, 3 મોલ AgCl. આ નીચેનો લીટો એટલે અવક્ષેપ છે એવું સમજવા. આમાં 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા. 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા એનો અર્થ એવો થયો કે અહીંયા જેટલા મોલ ક્લોરીન છે ને બધા જ ક્લોરીન ક્લોરાઇડ આયન તરીકે મુક્ત છે દ્રાવણમાં, આ પીળા કલરના દ્રાવણમાં. એટલે AgNO3 નાખતા AgCl ના સફેદ અવક્ષેપ 3 મોલ મળ્યા. બીજું, આ દ્રાવણ કે જે જાંબુડિયા રંગનું હતું, એ જાંબુડિયા રંગના દ્રાવણમાં જ્યારે AgCl એડ કરવામાં આવ્યું તો એ AgCl એડ કરવા AgNO3 એડ કરવામાં આવ્યું તો AgNO3 એડ કરવાથી પાછા AgCl ના અવક્ષેપ તો મળ્યા, પણ એની મોલ સંખ્યાની ગણતરી કરીને તો વર્નરને જાણવા મળ્યું કે એમાં 2 મોલ જ AgCl ના અવક્ષેપ મળે છે. ભાઈ, સંયોજનમાં ક્લોરાઇડ આયન તો 3 મોલ છે, જેમ અહીંયા 3 મોલ હતા ને 3 મોલ અવક્ષેપન પામ્યા, તો અહીંયા 3 મોલ છે, તો 3 મોલ અવક્ષેપન પામવા જોતા હતા એને બદલે 2 મોલ જ અવક્ષેપન પામ્યા. 1 મોલ Cl માઇનસ આમાં અવક્ષેપન પામ્યો નથી. એનો અર્થ એવો થયો કે આમાંનો 1 મોલ Cl માઇનસ મુક્ત આયન તરીકે નથી. દેખીતી વાત છે, તો જ આના કરતા જુદું પડતું હોય ને. હવે પછી આગળ આ જે ટેસ્ટ ટ્યુબ હતી બીજી 2 લીલા અને જાંબલી રંગની, એમાં પણ AgNO3 પૂરતા પ્રમાણમાં નાખ્યું તો એમાં AgCl ના અવક્ષેપ મળ્યા, પણ આ બેમાં AgCl ના અવક્ષેપ 1 મોલ જ મળ્યા. આના ઉપરથી એવું સાબિત થાય કે આ 2 સંયોજનો એવા છે કે જેમાં 1 જ Cl માઇનસ મુક્ત છે. અને પછી હવે હું જે લખવાનું છું એને શીખવા માટે આ ચેપ્ટર છે. પછી વર્નરે સિદ્ધાંતો ઘણું બધું આપ્યું ને એના ઉપરથી એને સૂત્ર પણ બનાવતા શીખવાડ્યું, જે આપણે શીખવાના છીએ. અત્યારે હું સીધું લખી દઉં છું, એટલે હવે હું જે લાલ કલરથી લખું છું એ શીખવા માટે આ ચેપ્ટર છે. એટલે વર્નરે કીધું કે આ પહેલું સંયોજન છે ને કે જેમાં 3 ક્લોરીન મુક્ત સ્વરૂપે છે એ આવી રીતના છે, અને CONH36 એ એનું સૂત્ર હોવું જોઈએ. ખરેખર COCl3.6NH3 એવી રીતના લખો, પણ એને સવર્ગ સંયોજન તરીકે આમ લખવું જોઈએ, જેમાં આ મોટા કૌંસની અંદર જે હોય ને એ આખે આખો એક આયન છે, એમાંનું કંઈ છૂટું ન પડે. પણ કૌંસની બહાર હોય ને એ ફ્રી આયન છે. તો કેટલા છે? 3 ક્લોરીન, એટલે 3 Cl માઇનસ ફ્રી હતા, એટલે 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા.
એવું જ આની અંદર અહીંયા કેટલા મોલ AgCl ના અવક્ષેપ મળે છે? 2 મોલ. એનો અર્થ એવો થયો કે અહીંયા 2 જ Cl બહાર હોવા જોઈએ, તો એક Cl અંદર હશે અને આ CO ભેગા 5 NH3 પણ જોડાયેલા હશે જ. તો આના કરતા આનું સૂત્ર જુદું થયું, એટલે આના કરતા આનો કલર જુદો થયો, એટલે આના કરતા આના અવક્ષેપ પણ અલગ મોલમાં મળ્યા. ચાલો એવી જ રીતના આવે આમાં 3 Cl હોવા છતાંય એકના જ અવક્ષેપ મળે છે. એનો અર્થ એવો કે 2 એવા છે કે જે કૌંસની અંદર જ હોવા જોઈએ, એટલે એક જ કૌંસની બહાર હશે. તો 2 કૌંસની અંદર અને અહીંયા CONH3 ટ્વાઇસ 4 મોલ એમોનિયા લીધો હતો, તો એમાંથી ખરેખર 4 સીધે સીધા 4 આની અંદર જોડાઈ જાય. 2 ક્લોરીન 1 ક્લોરીન બહાર. આ ક્લોરીન અવક્ષેપન પામે છે, આ નહીં. કૌંસની અંદર જે હોય એ મુક્તાયન સ્વરૂપે હોતા નથી, એટલે આનો કલર લીલો. હવે સ્વાભાવિક છે, સૂત્રો બધાયના જુદા છે તો કલર જુદા જ હોવાના. આગળ વધીએ. આમાં પણ 4 એમોનિયા છે, એક જ ક્લોરીનનો અવક્ષેપ મળે છે. એનો અર્થ એવો થયો કે એક જ ક્લોરીન બહાર હશે. આનું જો હવે ધ્યાનથી જોજો, વળી પાછો પ્રશ્ન થશે. આ બેના સૂત્રો તો સરખા જ છે, તોય કલર કેમ જુદા? હવે એવો પ્રશ્ન થાય. સૂત્ર સમાન છતાંય કલર જુદા, આવું કેમ? તો એનો જવાબ છે કે આ બે એકબીજાના સમઘટકો હશે. એક સિસ હશે ને બીજું ટ્રાન્સ હશે. આ સિસ અને ટ્રાન્સ સમઘટકોની સંકલ્પના વર્નરે જ આપી સંવર્ગ સંયોજનોની બાબતમાં. આને જોઈને એ શું છે એ પણ પાઠમાં શીખવાનું છે. હવે એક તમારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કે આ જે કંઈ મેં લખેલું છે એ તમને બધું સમજાણું નહીં હોય, તો એવું જો લાગે ને તો જરાય મૂંઝાતા નહીં, કારણ કે એ ન સમજાય એ સ્વાભાવિક વાત છે ને, એને સમજવા માટે તો આ ચેપ્ટર છે. એટલે હું આગ્રહ કરું છું, અમારી વાતને યાદ રાખજો કે અત્યારે આમાં જે તમને ક્લિયર ન લાગતું હોય, ડાઉટફુલ લાગતું હોય, એ બધી જ વસ્તુ આ ચેપ્ટર પૂરું થઈ જાય ને પછી આ વિડીયોને પાછો જોજો, ત્યારે તમને આ ટોપિકમાં હું જે અત્યારે બોલું છું એ કંઈક અલગ રીતે સમજાશે. આ વર્નરે પોતાનો એક્સપેરિમેન્ટ કર્યો ખાલી કે કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયાનું જુદા જુદા પ્રમાણમાં મિશ્રણ લીધું, ત્યારે એને જુદા જુદા રંગના સંયોજનો મળ્યા. આ બધા જ સંયોજનોની ખાસિયત એ હતી કે એમાં કોબાલ્ટની સાથે એમોનિયા અથવા એમોનિયા અને ક્લોરીન બે જોડાયેલા હતા સંવર્ગ સહસંયોજક બંધથી, અને ટોટલ 6 જ ઘટકો કોબાલ્ટની સાથે જોડાયેલા દેખાય છે આ બધાયમાં. આમાં 6 એમોનિયા, આમાં 5 એમોનિયા 1 ક્લોરીન, આમાં 4 એમોનિયા અને 2 ક્લોરીન. ટૂંકમાં કોબાલ્ટની સાથે ટોટલ 6 ઘટકો એમોનિયા અથવા ક્લોરીન અથવા એમોનિયા અને ક્લોરીન બંને જોડાય અને જુદા જુદા સંયોજનો બનાવે છે. અને જલીય દ્રાવણમાં આ બધા જ સંયોજનો દ્વારા ઉત્પન્ન થતા આયનોની સંખ્યા, આમાં 4 આયન ઉત્પન્ન થાય. દ્રાવણો ચેપ્ટર યાદ કરો, વોન્ટ ઓફ વ્યુ, 4 આયન, એક આખે આખું કાઉન્સ અને 3 આવા. આમાં 3 જ આયન ઉત્પન્ન થાય, એક કાઉન્સ અને 2 આવા, અને આમાં 2 આયન જ ઉત્પન્ન થાય. તો જુદી જુદી માત્રામાં આયનો ઉત્પન્ન થતા હતા, એટલે જુદા જુદા અવક્ષેપો મળતા હતા, એટલા માટે આના જુદા જુદા રંગ હતા. આવું વર્નરે સૌથી પહેલા જાહેર કર્યું કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનો બનાવી. અને એના ઉપરથી વર્નરે એક સિદ્ધાંત રજૂ કર્યો, જેને વર્નરનો સિદ્ધાંત કહેવાય. વર્નરના સિદ્ધાંતને આપણે આના પછીના વિડીયોમાં ભણશું. અત્યારે તો ખાલી ઇન્ટ્રોડક્શન માટેનો જ આ વિડીયો છે. આના પછીનો લેક્ચર આપણો વર્નરના સિદ્ધાંત વાળો હશે. હવે આમાં એક વસ્તુ ખાસ જુઓ ધ્યાનથી કે વર્નરે એવું કીધું કે કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા જુદી જુદી માત્રામાં સંયોજાય, અલગ અલગ રંગના અને અલગ અલગ બંધારણ ધરાવતા સંવર્ગ સંયોજનો બને છે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આમાંથી કયા સંયોજનની વિદ્યુત વાહકતા સૌથી વધુ હશે? તો ભાઈ જેના આયનો જાજુ વિદ્યુતનું વહન કરશે. આમાં કેટલા આયન? 4, આમાં 3, આમાં 2, આમાં 2 છે. તો સૌથી વધુ વિદ્યુત વાહકતા કોની? તો કે પહેલા સંયોજક પીળા, એનાથી થોડીક ઓછી જાંબુડિયાની. આ બેની સરખી. શું કામ? તો કે 2 આયન જ ઉત્પન્ન કરે છે. હવે તમારા માટે એક મહત્વની વાત એ છે બાળકો
કે તમારે આ ચારેય સંયોજનોના સૂત્ર અને એના રંગ યાદ રાખવા પડશે. એમસીક્યુમાં એક ક્વેશ્ચન હોય છે કે આ સૂત્ર ધરાવતા સંયોજનનો રંગ કેવો, તો એ યાદ હોય તો જ આવડે, તમારી મેળે તમે ના કહી શકો. તો યાદ રાખવાનું છે 6 એમોનિયા હોય તો રંગ પીળો, 5 એમોનિયા ને 1 ક્લોરીન હોય તો રંગ જાંબુડિયો, 4 એમોનિયા ને 2 ક્લોરીન હોય તો 2 શક્યતા, રંગ લીલો પણ હોઈ શકે રંગ જાંબલી પણ હોઈ શકે. સારું, તો આ હતું ઇન્ટ્રોડક્શન અને મેં તમારા સુધી વર્નર અને એણે કરેલા પ્રયોગોની વાત પહોંચાડી કે જેમાં હજી તમને ઘણું બધું કન્ફ્યુઝન હશે, હોવું જ જોઈએ. એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આપણે આ ચેપ્ટર ભણવાના છીએ. સારું, તો એવો એક આગ્રહ કરું છું કે આ વિડીયોને 2 વખત જુઓ, ખાસ કરીને આ ટોપિક. ટેક્સ્ટબુક 1 વખત જુઓ, પછી ટેક્સ્ટબુકમાંથી વાંચો, પછી પાછો 1 વખત જુઓ, ત્યારે તમને થોડોક અંદાજ આવશે કે હું તમારી સામે કઈ વાત મૂકવા માંગુ છું. અત્યારે તો તમે મૂંઝવણમાં મુકાવ થોડા ઘણા, એ જ હેતુ છે. બસ પછી આપણે આગળના લેક્ચર્સમાં એ બધી મૂંઝવણને સોલ્વ કરશું. વિડીયો પસંદ આવે તો એને લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો. અને જો તમે નવા હો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો. સારું, પાછા બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હેવ એ નાઇસ.